બધા ઉભા થઈ જાઓ, આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, बाबा साहेब का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा। આપનો પરિચય આપો સર। મારું નામ ગુલામ ફરીદ શેખ છે અને હું આમ આદમી પાર્ટીનો સિપાહી છું। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે અમે લોકો બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને એમને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને આજે અમે 135મી બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને અમે આજે આમ આદમી પાર્ટી બાબા સાહેબના જે વિચારો છે એ આગળ વધારીશું એવી આજે અમે અહીંયા પ્રતિજ્ઞા લીધી છે અને અમે આજે બાબા સાહેબને જે સંવિધાન છે, જે અમને સંવિધાન બાબા સાહેબે આપ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત થાવ, તે આજે અમે જોઈ રહ્યા છીએ કે બાબા સાહેબનું આજે સંવિધાન ન હોત તો અમારા દેશની હાલત શું થઈ જતી। આજે અમારે બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચાવવું છે તો અમારે સંવિધાન બચાવવા માટે મનુષ્યવાદીઓને ખતમ કરવું પડશે। કેમ કે આજે બાબા સાહેબ આંબેડકરની જે સંવિધાન છે એ ખતરામાં છે। એ ખતરામાં કેમ છે કે ભારતીય જનતા પાર્ટી અને RSS જે છે બાબા સાહેબ આંબેડકરને સંવિધાનને ખતમ કરવા માંગે છે, પરંતુ હું કહી દેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી બાબા સાહેબ આંબેડકરની વિચારધારા અને બાબા સાહેબ આંબેડકરના આદેશો પર ચાલવાવાળી પાર્ટી છે। તો બાબા સાહેબ આંબેડકરના એક પણ સંવિધાનની અંદર જે લખેલું છે એને અમે ખતમ થવા નહીં દઈશું અને અમે જે બાબા સાહેબ આંબેડકરે જે અમને સંવિધાન આપ્યું છે એના આદેશ ઉપર અને એમના માર્ગદર્શન ઉપર અમે આમ આદમી પાર્ટી દ્વારા અમે ચાલીશું। જય હિન્દ, જય ભીમ, જય ભીમ, જય ભીમ। શું કહેવા માંગો છો સાહેબ આજે અને આપણો પરિચય આપો। મારું નામ ડૉક્ટર પ્રભાત અંબાલાલ છે। હું વ્યવસાય એડવોકેટ છું અને મારી પ્રેક્ટિસ 18 વર્ષની છે। આજે બાબા સાહેબનું જે દિવસ છે એના માટે શું આપના બે શબ્દ છે? માત્ર ને માત્ર મારો આ પ્રોગ્રામ કરવાની પાછળનો ધ્યેય છે કે મારા જે ભાઈઓ છે, જે લોકો અત્યાર સુધી પાછળ રહી ગયા છે, વંચિત રહી ગયા છે, બાબા સાહેબે જે એમના માટે સવલતો કરી હતી પણ એમના સુધી આ રાજકીય નેતાઓએ પહોંચવા નથી દીધી અને સામાજિક રીતે ને બધી જ રીતે એમને પછાતપણું અને એમની તકલીફો હંમેશા ને હંમેશા માટે વધારવા પ્રયત્ન કર્યા છે તમામ રાજકીય પક્ષોએ, જેના માટે મારા સમાજ માટે અને એ લોકો ભણે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરે, બાબા સાહેબના સાચા ફોલોઅર બને, એના માટે મારો આ પ્રોગ્રામ છે। બાબા સાહેબ પાસે કેટલી ડિગ્રીઓ હતી ખબર છે આપને? બાબા સાહેબ પાસે 32 ડિગ્રીઓ હતી, એમાં 4 એમની ડોક્ટરેટ હતી અને મોટી બાબત તો એ હતી બાબા સાહેબની કે એમને કોઈક ડિગ્રી 8 વર્ષમાં પૂરી થતી હોય તો એમણે 3 વર્ષમાં પૂરી કરી હતી। બાબા સાહેબ જેટલું સ્ટડી તો ના તો કોઈ અત્યાર સુધી કરી શક્યું છે કે ના તો કોઈ કરી શકશે આખા ભારતીય સમાજમાં। અને બહાર એટલો માત્ર ગાંધીજી અને બાબા સાહેબ એ 2 જણા જ હતા। બંધારણની વાત કરું તો બાબા સાહેબની કમિટીમાં 7 મેમ્બર્સ હતા। લોકો આવું કહે છે પણ 2 મેમ્બર્સ ફોરેન જતા રહ્યા, 2 મેમ્બર્સ દિલ્હીની બહાર રહેતા હતા અને બાકીના 2 મેમ્બર્સ હાજર જ નહોતા રહેતા। અને માત્ર ને માત્ર બાબા સાહેબે એકલામણે બંધારણ લખ્યું છે। આ બંધારણ માત્ર બાબા સાહેબનું છે। સાહેબ બીજું તો આપને એ ખબર હશે કે બાબા સાહેબ જ્યારે UK ગયા હતા, લંડન ગયા હતા, જ્યારે ડિગ્રી